અત્યારે હું અને મારો મિત્ર આશીષ અને દીપો જઈએ છે ટર્મિનલ 21 મોલ અને મેં બેસી ગયા છે ટુકટુકની અંદર 10 બાર ઓનલી. થાઈલેન્ડનો નાઇટનો નજારો અત્યારે માર્કેટ અહીંયા કરન્સી એક્સચેન્જ બાર ડ્રિંક જે કરતા હોય એના માટે બધું ફૂડ કોર્ટ છે એનો થાઈલેન્ડનો. અહીંયા જેને નાસ્તો ફ્રૂટ જ્યુસ બુસ પીવો હોય નાઇટ માર્કેટ અહીંયા ફૂલ ભરાય. અહીંયા દરેક પ્રકારની વસ્તુ મળે છે. બહુ મસ્ત વ્યૂ લાગે નાઇટનો અહીંયા જોવા માટેનો. તમને મોલનો નજારો બતાવીએ. $70 સેલ 1499 ની ખાલી. એવું ના હોય. પેરિસ ટાવર અમારા દીપાભાઈ ફોટો પડાવવા આવી ગયા. થાઈલેન્ડ ફરતા ફરતા અમે પેરિસ પહોંચી ગયા. ભૂલથી થાઈલેન્ડની જગ્યાએ અમે પેરિસમાં આવી ગયા. પેરિસનો ટાવર જોઈ આવીએ. અહીંયા તમને ફૂલ આપો એના ઉપર કલર કરવાનો, તમારે પેઇન્ટિંગ કરવાનું, ત્યાં પછી એના ત્યાં ભરાઈ દેવાનું. નાની ટપોડી કરી દે પેઇન્ટિંગ. ભાઈઓ સાથે લંડનમાં પહોંચી ગયા અત્યારે મેં બધા સીધા થાઈલેન્ડથી. અમારા દીપાભાઈના લંડનમાં મજા નહીં આવતી એટલા પછી જવાના સીધા દીપાભાઈ ઇટલી. ફ્લાઇટ પકડી અમારી લંડન ઇટલી. એટલી સીધી ફ્લાઇટ છે આપણી દીપાભાઈ ટોક્યો જવાની હોય. આપણે ટોક્યો ઉપર ટોક્યો
દીપાભાઈ શું લેવાનું આ અહીંયા અમે લોકો આવી ગયા ચોકલેટો લેવા માટે દીપાભાઈ ને અમે બધા બંચે બંચ ઉપાડ્યા. વજન વધી ગયું, 7 કિલોથી વધારે થઈ જવાનું છે આજે અમારે એરપોર્ટ ઉપર. મેં મારા મિત્ર દીપાભાઈ બધા લઈ લીધા ચોકલેટો એરિયાથી. ચોકલેટ લેવું હોય તો મેડમ જોડે આવી જતો, ટર્મિનલ 21 જોડે. દીપાભાઈ બંદૂક લેવાનું વિચારી રહ્યા. દીપાભાઈ કોના માટે લીધી બંદૂક? વાહ દીપાભાઈ વાહ. 128 ઇલેક્ટ્રોનિક આઈફોન, એમઆઈ, સેમસંગ દરેક પ્રકારના અહીંયા ફોન અવેલેબલ છે. પ્રાઇસમાં પણ આઈફોનનો 20 થી 30,000નો ડિફરન્સ છે અહીંયા થાઈલેન્ડની અંદર. ઇન્ડિયા કરતાં સસ્તા છે. મારો ભાઈબંધ આશિયો વિચારી રહ્યો આઈફોન લેવાનો અહીંયા.